હેલો દોસ્તો, કેમ છો મારા ગુજરાતી ભાઈઓ અને બહેનો? હું છું વિપુલ અને તમે જોઈ શકો છો આજનું મોસમ થોડા વાદળા છે ને થોડા છાંટા પડે છે. અને આજના વિડીયોમાં તમને હું અમારી વાડીમાં શું શાકભાજી છે એ બતાવીશ. તો કેવું થઈ ગયું છે, મેં આગળ જે શાકભાજી કરેલું એ કેટલું થયું છે, કેટલું મોટું થઈ ગયું છે એ તમને હું બતાવીશ. અને ક્યારનું છે અને કયું શાકભાજી છે અમારી વાડીમાં. તો ચાલો અમારી વાડી તરફ અને હું તમને બતાવું છું. તો તમે દોસ્તો જોઈ શકો છો. પહેલાં તો જુઓ, અહીંયા અમારી આ દૂધી આટલી બધી લાગેલી છે દૂધી, અને બહુ મોટી પણ છે, નાની પણ છે. તો બહુ સરસ દૂધી છે. અને આ બાજુ છે પરવર, તમે જોઈ શકો છો. અહીંયા પરવર છે, અહીંયા આ પાથરા છે, અહીંયા પરવર છે. આટલો થઈ ગયો છે પરવરનો, ચડે છે હજી ઉપર જ, થોડું ને સહી કરી દીધું. આ બાજુ પણ દૂધીનો જ વેલો છે. અને અહીંયા તુરિયા છે, તો અમે આવી રીતના કરી દીધું છે. આ બાજુ તમે આ જોઈ શકો છો, આ તુરિયા લાગેલા જ છે. આમાં કશું નથી, આમાં પણ પરવર જ છે, પણ કશું એવું થયું નથી. આ બાજુ નાનકડા પરવર છે. આ તુરિયા તમે જોઈ શકો છો, આવા તુરિયા છે. હા, ના અહીંયા કારેલા છે, કારેલા પણ લાગેલા છે, જોઈ શકો છો આ બાજુ. ને આ કોળ જેવું છે. તો બહુ સરસ શાકભાજી છે વાડીમાં. અને આ અમારી ચોળી છે, પણ દેશી છે તો બધી બગડી ગઈ છે, પીળી થઈ ગઈ છે. આ બાજુ પણ ચોળી છે. ને આ બાજુ અમે થોડીક મકાઈ નાખેલી હતી, તો આટલી અમારી મકાઈ થઈ ગઈ છે દોસ્તો. જોઈ શકો છો તમે, આ બાજુ અમારી આટલી મકાઈ છે. અને આમાં અમે તુવર નાખેલી છે, પણ હજી ખાસ ઊગી નથી. આછા છે છોડ, આછા છે. આ જોઈ શકો છો તુવરનો છોડ. આ તુવરનો છોડ છે. અને બાકી એક ભાઈ અમારે જે થોડું ઘણું શાકભાજી બગાડેલ છે, ઈયળ ખાય છે પાના, એમાં દવા મારે છે દોસ્તો. આ બાજુ તમે જોઈ શકો છો. અને આ બધું ઘાસ અમે મટાડી દઈશું. ઘાસ તો બહુ જ યાર, ચોમાસું થાય એટલે, ચોમાસું છે એટલે બહુ જ થાય છે ઘાસ. અને બીજું, હવે કન્ટિન્યુ વિડીયો આવશે, કારણ કે વચમાં મેં 3 દિવસ અમારું કામ જ એવું હતું ને, એટલે વિડીયો ના અપલોડ કરી શક્યો. અને બહુ કામ કર્યું પણ વિડીયો ના બનાવી શક્યો. આ બાજુ અમારી આ ટામેટી અને મરચાંનો વિડીયો મેં અપલોડ કરેલો જ હતો. આગળ તમે વિડીયો જોઈ શકો છો ચેનલનો. તો આટલી અમારી ટામેટી થઈ ગઈ છે. અને મરચાં પણ વ્યવસ્થિત વળી ગયા, ટામેટાં પણ વ્યવસ્થિત વળી ગયા છે. અને બહુ જ છે. આ બાજુ દવા મારે છે ભાઈ, જોઈ શકો છો તમે. દવા ઈયળની દવા લાગે છે. અને આ ચોળીમાં અમારે થોડા ઈયળ પાન ખાય છે ને, એટલે અમે ઈયળની દવા મારીએ છીએ. અને ભીંડા જો, ભીંડાનો પણ મેં વિડીયો અપલોડ કર્યો. એ વિડીયો હિન્દીમાં હશે. ભીંડાનો અને ગોવારનો વિડીયો મેં હિન્દીમાં બનાવેલો છે, તમે જોઈ શકો છો ચેનલમાં જઈને. તો આટલા ભીંડા થઈ ગયા છે, હજી લાગ્યા નથી, ફૂલ પણ આવી ગયા. આ ગવાર થોડા ઘણા અમારા ગવાર વગડી ગયા હતા, પણ બહુ સરસ છે અત્યારે પણ. અને ભીંડા પણ બહુ સરસ છે, જોઈ શકો છો તમે. આ બાજુ ચોળી, ભીંડા, ગવાર, ટામેટી, મરચાં, કાકડી, રીંગણા, અને એની બાજુમાં ફુલાવર અને પત્તાકોબી પણ છે. તો વિડીયો શાકભાજી માટે તમને હજી પણ હું અપલોડ કરીશ, બીજા વિડીયો જે શાકભાજી લાગેલું હોય એ બતાવીશ તમને. અને ફાર્મિંગમાં જે અમારું ફ્રૂટ અને એ બધું છે ફાર્મ, એનો પણ હું વિડીયો અપલોડ કરીશ. તો તમે લોકો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો. અને ચેનલ થોડી નાની છે એટલે સપોર્ટ કરો મારા ભાઈઓ ગુજરાતી. તમને એક રિક્વેસ્ટ છે મારી દોસ્તો. આ બાજુ તમે જોઈ શકો છો ગલગોટા છે. ગલગોટામાં પણ અમે વિડીયો બનાવેલો છે, તમે જોઈ શકો છો. તો અમારા ગલગોટા પણ કમ્પ્લીટ થઈ ગયા છે, મોટા. અને હવે ફૂલ પણ આવી જશે. અને બાજુમાં છે ગુલાબના ફૂલ, બહુ મસ્ત છે, જોઈ શકો છો તમે. આ ગુલાબના ફૂલ
બહુ સરસ છે. અને બાજુમાં ચાપાતી પેલા મસ્ત સ્મેલ આવે છે એની. અને આ બાજુ પણ તમને બતાવું, વિડીયોમાં બન્યા રહેજો દોસ્તો. આ ગિલોડા પણ લાગી ગયા છે, થોડા થોડા લાગે છે ગિલોડા. આ જોઈ શકો છો, અહીંયા આગળ ગિલોડા લાગ્યા છે. તો આવો માંડવો દેશી સ્ટાઇલમાં બનાવ્યો છે, ઝાખરા ઉપર નાખી દીધા છે. અને અંદર બીજું બતાવું. અને આ એક ઢગલો કર્યો અમે કામ કરીને, કે જે કે અમે આ લીંબુ કટિંગ માર્યા છે. બહુ સરસ રીતે કામ ચાલે છે. અને સાફ સફાઈ પણ કમ્પ્લીટ થઈ ગઈ છે ઝાડો નીચે. આ બાજુ જોઈ શકો છો, કમ્પ્લીટ લીંબુ કટિંગ થઈ ગયા છે. આનો વિડીયો નથી બનાવ્યો દોસ્તો. આ જોઈ શકો છો તમે, પહેલાં વિડીયોમાં બહુ બતાવેલું જ હશે મેં કે આ લીંબુ બધા નીચે અડી ગયા હતા, એટલે આ કટિંગ કરાવી દીધા છે લીંબુ. બહુ કટિંગ થઈ ગયા. અને હવે હું જાઉં છું ગાર્ડન તરફ. ત્યાંનો નજારો પણ તમને હું બતાવું છું, તો વિડીયોમાં બન્યા રહેજો દોસ્તો. ગાર્ડન બી અમારું બહુ મસ્ત છે. તો વિડીયોને લાઈક તો કરવો જ પડશે. તો હવે હું આવી ગયો છું ગાર્ડનમાં. તમે જોઈ શકો છો આ ગાર્ડન બહુ સરસ એક બંગલો છે, બહુ મસ્ત લીલીછમ જરૂરી છે અને વ્યવસ્થિત રીતે છે. અને અહીંયા આગળ અમારી કાતર પડી છે કટિંગ કરવાની. અને આ જીવનું નામ શું છે કમેન્ટ કરજો દોસ્તો. એક આ રહ્યું, એક અહીંયા પણ છે. અને હું બીજું પણ જે બતાવું છું, અહીંયા મેં શું નાખ્યું હતું કાલે, કંઈક મેં મૂક્યું હતું અહીંયા ગાડી. હા, આમાં મૂકેલું છે, આમાં છે, બતાવું છું તમને. હા, મારી નાખ્યું હતું મેં આને કાલે, જોઈ શકો છો.